દિયોદરમાં 11મા રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ વહેલી સવારે દિયોદર ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસ આદર્શ સ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી। આ યોગ દિવસમાં દિયોદર ધારાસભ્ય, દિયોદર પૂર્વ ધારાસભ્ય, દિયોદર મામલતદાર, દિયોદર એએસપી, દિયોદર પીઆઈ, વિવિધ સંસ્થાઓ, દિયોદર મામલતદાર કચેરી સ્ટાફ, પોલીસ સ્ટાફ તેમજ બાળકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। તેમજ દરેક લોકોએ યોગ થકી શું શું ફાયદા થાય છે તેનો લાભ લીધો હતો। આ યોગ દિવસ પર યોગ સંબંધ, યોગ સમાવેશ સહિતના 10 સૂત્રો જીવનમાં વણી લેવા અપીલ પણ કરવામાં આવી હતી। તેમજ આ યોગ દિવસમાં સૌ લોકો, ભાઈઓ બહેનો, બાળકો જોડાયા હતા અને યોગ દિવસની ઉજવણી કરી હતી। બ્યુરો રિપોર્ટ, દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। ભારત જે યોગની ભૂમિ છે એમાં 21 જૂને આજ 11મો વિશ્વ યોગ દિવસના આયોજન આદર્શ સ્કૂલમાં કરવામાં આવ્યો હતો। એમાં તમામ વહીવટીતંત્ર, ચૂંટાયેલા પ્રતિનિધિ, એમએલએ સાહેબ, પૂર્વ એમએલએ સાહેબ તથા તમામ સ્કૂલના બાળકો અને શિક્ષકો હાજર હતા। એમાં યોગ શિક્ષક દ્વારા યોગના મહત્ત્વ શું છે, એમાં યોગથી શું શું તમે ઉપલબ્ધિ કરી શકો છો અને કેવી રીતે તમે નિરોગી રહી શકો અને મહત્ત્વ બાબતે કહેવામાં આવ્યું। સાથે સાથે યોગાસન અને પ્રાણાયામ બંનેનો અભ્યાસ પણ શીખવાડવામાં આવ્યો અને છેલ્લે એક સંકલ્પ બધાને આપવામાં આવ્યો કે આજથી બધા લોકો યોગાસન કરશે અને નિરોગી રહેશે અને પોતાના સ્વાસ્થ્યનો અને દેશનો વિકાસ કરશે। સૌપ્રથમ તો આજે 11મા વિશ્વ યોગ દિનની ભારત વર્ષના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ। યોગ એ શરીરને મન સાથે, મનને આત્મા સાથે અને આત્માને પરમાત્મા સાથે જોડવાનો આ એક યોગ છે। યોગ થકી શરીરની જે પણ બીમારીઓ છે તો મટે જ છે, પરંતુ શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે। નિરોગી વ્યક્તિ અને રોગી વ્યક્તિ દરેક માટે આ યોગ ખૂબ મહત્ત્વનો છે। વર્તમાન સમયની અંદર હવા, પાણી, ખોરાક બધું જ પ્રદૂષિત છે, તો આપણા શરીરની અંદર જે વિજાતીય ટોક્સિન્સ જમા થઈ રહ્યા છે, જે હવા દ્વારા પણ મળે છે, ખોરાક પણ પ્રદૂષિત છે, જમીન પણ આપણે પ્રદૂષિત કરેલી છે વિવિધ રાસાયણિક ખાતરોના લીધે અને દવાઓના કારણે, જેનાથી આપણા શરીરની અંદર જે ટોક્સિન્સ અને વિષ જમા થયેલું છે, જેના કારણે આ બધી રોગોની બીમારીઓ લાગુ થઈ રહી છે। તો યોગ અને આ જે પ્રાણાયામ છે, આસન છે, એના થકી શરીરના બધા જ રોગોની દૂર કરવા માટે, એના જે વિજાતીય ટોક્સિન્સ દૂર કરી શરીરને નિરોગી અને નિરામય રાખે છે। તો એલોપેથિક દવાઓની બીમારીઓથી બચવા માટે દરેક વ્યક્તિ તો પોતાના જીવનની અંદર નિયમિત યોગને વણી લે તો સંપૂર્ણ સ્વસ્થ અને શ્રેષ્ઠ ભારતનું આપણે નિર્માણ કરી શકીશું।
મનને હું મારા મનને સમભાવ અને સમભાવ અને સંતુલિત રાખીશ, સંતુલિત રાખીશ, જે જે આત્માના કલ્યાણ અને આત્માના કલ્યાણ અને વિકાસમાં વિકાસમાં સહયોગી છે. સહયોગી છે. હું સ્વયં કુટુંબ પ્રતિ હું સ્વયં કુટુંબ પ્રત્યે પ્રેમપૂર્વક પ્રેમપૂર્વક કર્તવ્યનિષ્ઠ રહીશ. કર્તવ્યનિષ્ઠ રહીશ. સમાજ, રાષ્ટ્ર અને સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ અને આનંદ વ્યાપે શાંતિ અને આનંદ વ્યાપે તેના પ્રચાર પ્રસાર તેના પ્રચાર પ્રસાર માટે હું કટિબદ્ધ છું. હું કટિબદ્ધ છું. હું નિયમિત યોગ કરીશ હું નિવેદ યોગ કરીશ અને અને અન્યને પણ યોગ કરવા માટે પ્રેરિત કરીશ. પ્રેરિત કરીશ. અસ્તુ. અસ્તુ. ભારત માતા કી જય. જય.